આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ડંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણ કચ્છી ગામની કંપનીમાં ₹1.30 લાખના 1250 કિલો પ્લાસ્ટિકના દાણાની ચોરી કેસમાં કિશોર સહિત 3 ની ધરપકડ. પોલીસે ગણતરીના કલાકમાં ભેદ ઉકેલ્યો. હોળીની રજામાં કંપનીમાંથી ચોરીનો માલ સામાન રિક્ષામાં ભરી ચોરટાઓ ફરાર થઈ ગયા હતા. સંઘ પ્રદેશ દમણના કચ્છીગામ પોલીસે સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી કંપનીમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી કિશોર સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ પ્રીમિયમ પોલીએલોસ લિમિટેડ કંપનીના ડિસ્પેચ હેડ કૌશલ ભરત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે હોળીના તહેવાર નિમિત્તે રજા હોવાથી 4 અને 5 માર્ચ 2026ના રોજ કંપની બંધ હતી. 6 માર્ચ 2026ના રોજ જ્યારે કંપની ખુલી ત્યારે ગોડાઉનમાંથી રિલાયન્સ મટીરિયલની 25 કિલોની પ્લાસ્ટિકના દાણા ભરેલી 50 બેગ ગાયબ હોવાનું જણાયું હતું, જેની આશરે 1.30 લાખ રૂપિયાની કિંમતના 1250 કિલો પ્લાસ્ટિકના દાણાની ચોરી અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ 2 શંકાસ્પદ ઇસમોની ઓળખ કરી લીધી હતી. પોલીસે મૂળ વારાણસીના અને હાલ વાપી ખાતે રહેતા ઉજ્જવલ રાજેશ પાંડે તથા મૂળ બિહારના અને હાલ વાપી ખાતે રહેતા નીતિન સંતોષ શાહની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી અગાઉથી રેકી કરી આ ચોરીને અંજામ આપ્યો હતો અને માલ રિક્ષામાં લઈ ગયા હતા. પોલીસે આરોપીઓની કસ્ટડીમાંથી ચોરાયેલા તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી રિક્ષા જપ્ત કરી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. सोमनाथ इंडस्ट्रियल एस्टेट में एक फैक्ट्री है जिसका नाम है प्रीमियम पॉली एलॉयस लिमिटेड कंपनी है, जिसमें प्लास्टिक ग्रैनुल्स अलग अलग टाइप का बनता है. इसका रॉ मटेरियल भी प्लास्टिक ग्रैनुल्स ही है या प्लास्टिक दाना बन सकता है. तो कंपनी होली के वजह से 4 और 5 तारीख को छुट्टी पे था. तो 6 तारीख को ये लोग कंपनी खुला तो देखा तो कंपनी का जो स्टॉक लिया तो उसको दिखाई दिया कि 50 बैग्स एक कम पड़ गया. तो हर एक बैग का वजन है 25 किलो का. तो कंपनी ने फिर हमारे पास आ गया, कंप्लेंट दिया कि भाई हमारा टोटल 1250 किलो जो 1,30,000 रुपया वैल्यू का है प्लास्टिक दाना चोरी हुआ, ऐसा कंप्लेंट दिया है. हमने FIR नंबर 16/2026 में केस दाखिल कर दिया. आगे का इन्वेस्टिगेशन चालू रखा. तो इन्वेस्टिगेशन आगे बढ़ते इसमें हमको सोर्स इन्फॉर्मेशन मिला, टेक्निकल सर्वेलेंस से यूज़ कर दिया और इसमें इन्वॉल्व हुआ 2 अक्यूज को अरेस्ट कर दिया. उसमें इसके साथ एक माइनर भी था, उसको भी डिटेन किया गया है. तो इसमें जो अरेस्ट हुआ है आरोपी लोग नाम है, एक उज्जवल राजेश पांडे है, ये वापी देगाम में रहता है, वैसा यूपी का है. दूसरा है नितिन संतोष शाह, ये पठार का रहने वाला है और ये भी बिहार का है. ये दोनों पहले कच्चीगाम एरिया में रहता था. तो ये लोग कंपनी के बारे में पहले से जानता था. तो होली के टाइम पे ये लोग पता कंपनी बंद रहे से 2 दिन ये लोग रखे किए, बाद में काम किया है. और रिमांड इसका PCR कस्टडी मिला हुआ है. इसका भी देख रहे कि इसके पहले भी कोई वारदात ये लोग इस टाइप का चोरी का अंजाम किया गया, ये चेक कर रहे हैं बिहार में. और मुद्दामाल पूरा मिल गया है. मुद्दामाल मिल गया या ये लोग जो जो चोरी हुआ है सामान रिक्शा में ट्रांसपोर्ट किया था, वो रिक्शा भी हमने कब्जे में कर दिया है. વલસાડ શાકભાજી માર્કેટમાં એકલું બાળક મળી આવતા જાગૃત વેપારીઓએ પોલીસને જાણ કરતા વાલીની તપાસ આદરી. આ બાળક રમતા રમતા અથવા ભીડના કારણે પોતાના પરિવારથી અલગ પડી ગયું હોવાનું અનુમાન.
વલસાડના શાકભાજી માર્કેટમાં અંદાજે 4 થી 5 વર્ષનું એક બાળક માર્કેટમાં એકલું મળી આવ્યું હતું. માર્કેટના જાગૃત શાકભાજી વેપારીઓની નજર આ બાળક ઉપર પડતા તેઓએ તાત્કાલિક વલસાડ સિટી પોલીસને જાણ કરી હતી. આ બાળક રમતા રમતા અથવા ભીડના કારણે પોતાના પરિવારથી અલગ પડી ગયું હોવાનું અનુમાન લગાવ્યું હતું. વલસાડ સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકનો કબજો મેળવ્યો છે અને તેના માતા પિતા કે વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી. વલસાડ જિલ્લામાં 38,626 હેક્ટરમાં 70 થી 80% મંજરી ફૂટી, પરંતુ કમોસમના કારણે કેરીના પાકમાં ભારે નુકસાન. કેરીના પાકને માફક વાતાવરણ ન મળતા મંજરીમાં કળીઓ પીળી થઈ ખરી પડી હોવાનું જણાવતા ખેડૂતો. વલસાડ જિલ્લામાં 38,626 હેક્ટરમાં 70 થી 80% મંજરી ફૂટી હતી, પણ કમોસમના કારણે કેરીના પાકમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. શિયાળને જેમ દ્રાક્ષ ખાટી લાગી હતી કારણ કે તેના પહોંચની બહાર હતી, તેમ આ વર્ષે સામાન્ય વર્ગને પણ કેરી ખાટી લાગશે હોવાની શક્યતા છે, કારણ કે આ વર્ષે સાઉથ ગુજરાતમાં 70 થી 80% મંજરી ફૂટી હતી, પણ કેરીના પાકને જે માફક વાતાવરણ જોઈએ એ ન મળતા મંજરીમાં કળીઓ પીળી થઈ પડી ગઈ હતી. ખેડૂતોએ મોંઘીદાર દવાઓ છાતી પરિણામ શૂન્ય મળ્યું. ગત વર્ષે પણ કેરીનું બેસણ ઓછું હતું, તેમજ આ વર્ષે મંજરી એટલે કે મોડો ફૂટ્યો, જેના કારણે કેરીનું બેસણ પાછળ જશે અને ચોમાસું નડવાની શક્યતા. પાક ખૂબ ઓછો હોવાને કારણે ગત વધ કરતા આ વર્ષે કેરીનો ભાવ આસમાને ચડી જશે, એમ ખેડૂત રૂપેશ કુમારે જણાવ્યું હતું. પટેલ લટગામ ગામનો ખેડૂત છું. આ આપણો વલસાડ જિલ્લો બાગાયતી વિસ્તાર છે. મોટાભાગે વલસાડ જિલ્લામાં જ્યાં જો કે આંબાની વાડીઓ છે, આ વર્ષે આંબાની વાડીઓ જોઈએ તો બિલકુલ કેરી બેસેવી કોઈ પરિસ્થિતિ લાગતી નથી. વાતાવરણમાં ખૂબ હવામાનમાં પલટાના કારણે જે મોરનું ફલીકરણ થયું હતું એ બિલકુલ 5-7 દવાનો છંટકાવ કરવા છતાં પણ એ આપણે મોર બચી શક્યો નથી, બિલકુલ કાળો થઈ ગયો છે. અલગ અલગ પ્રકારના ઘણી બધી જીવાતો પણ જોવા મળી રહેલી છે. એ જીવાતો પણ દવાનો છંટકાવ કરવા છતાં મટી શકી નથી. એના કારણે જે ફલીકરણ થયું છે પણ જે બેઝ બેસવા જોઈએ એ બિલકુલ બેસતો નથી. બેઝ ના બેસવાના કારણે પણ આપણે જોઈએ છે તો કોઈ પણ કલમ પર કેરીનો પાક બિલકુલ ઓછો, એટલે લગભગ 10-20% જેટલો જ દેખાય છે. એટલે આ વખતે માર્કેટમાં કેરી સારા પ્રમાણમાં આવી કોઈ શક્યતા લાગતી નથી, અને કેરી માર્કેટમાં આવશે તો ભાવ બી શું રહેશે એ પણ આપણને ખ્યાલ એવું લાગી રહ્યું નથી. ઉમરગામની યુવતી તથા અનેક પરણિત યુવતી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક નીકળી જતા પરિવાર ચિંતામાં. ઉમરગામ તાલુકાના તુમગામ ડુંગરીપાડા આંગણવાડીની બાજુમાં રહેતા 18 વર્ષીય રવિના ચેતાભાઈ હાડલ ગત 17 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા. તેમની આસપાસના વિસ્તારમાં તથા સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરતા કોઈ ભાળ મળી ન હતી અને તેઓ આજ દિન સુધી પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા અને ઉમરગામ પોલીસ મથકે યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અન્ય એક ઉમરગામ તાલુકાના તુમગામ દિનસાપાડા ગ્રામ પંચાયત ઓફિસની બાજુમાં રહેતા 30 વર્ષીય કલ્પનાબેન રણજીતભાઈ વરથા ગત 26 ફેબ્રુઆરીના પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કોઈ અગમ્ય કારણસર કસે જતા રહ્યા હતા. તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નહોતી અને તેઓ આજ દિન સુધી પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયા છે અને પરિણીતા ગુમ થયાની ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અને ગુમ થનારની જો કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરી હતી. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.